સો હે ગાઈસ, વેલકમ ટુ માય મિની વ્લોગ। તો આજે અમને લોકોને કોલેજમાંથી લઈને જવાના હતા મેં અમદાવાદમાં આવેલા શારદા વૃદ્ધાશ્રમની મુલાકાત માટે। તો લિમિટેડ લોકો અમે 10-15 જેવા જ છે વિદ્યાર્થી લોકો। તો અમે લોકો જઈ રહ્યા છે ત્યાં વૃદ્ધાશ્રમમાં। તો ગાઈસ, હું પહેલી વાર વૃદ્ધાશ્રમમાં ગઈ હતી અને જ્યારે મેં ત્યાં આગળ એટલા બધા મા બાપની ભીડ જોઈ તો હું એકદમ નિઃશબ્દ થઈ ગઈ કે હું શું કહું। જે મા બાપે નાનપણથી મોટા કર્યા હોય એમના છોકરાઓને, જ્યારે એમના છોકરાઓની વારી આવે મા બાપને રાખવાની, ત્યારે એ લોકો એમને વૃદ્ધાશ્રમમાં મૂકી દે, થોડીક પણ દયા નથી કરતા। અને સૌથી વધારે જે મા બાપ અહીંયા હતા એ પૈસાવાળા ઘરના જ હતા। પૈસાવાળા ઘરના છોકરાઓ જ એમના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકે છે। તો હું પહેલી વાર વૃદ્ધાશ્રમમાં ગઈ હતી અને મેં એમની પાસે વાતો કરી, એમને બી સારું લાગ્યું ને અમને બી સારું લાગ્યું। તમને બી ગાઈસ જ્યારે બી ટાઈમ મળે ત્યારે તમારા બર્થડે કે કંઈક હોય તો વૃદ્ધાશ્રમમાં જઈને મુલાકાત જરૂરથી લેજો। કેટલી બધી ભીડ હોય છે ત્યાં માતા પિતાની, થોડી બી દયા નથી આવતી એમના છોકરાઓને વૃદ્ધાશ્રમમાં। અને મેં વાતોમાં એમના માતા પિતાને પૂછ્યું કે અહીંયા મૂકવાનું કારણ શું હતું, તો કારણ એ હતું કે અમારી વહુ આવી જાય એટલે છોકરા અમારી વાત માને નહીં એટલે અમને વૃદ્ધાશ્રમમાં મૂકે। તો મળીએ જ આવા બ્લોગ માટે, ત્યાં સુધી રાધે રાધે।